રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। અખિલ કચ્છ ભીલ સમાજનો રાજકીય પક્ષો સામે કડક વિરોધ। અનામત મુદ્દે ઉગ્ર રોષ। કચ્છ જિલ્લામાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભીલ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જિલ્લા પ્રમુખ પદ આદિજાતિ માટે અનામત હોવા છતાં રાજકીય પક્ષોએ સ્થાનિક ભીલ સમાજને અવગણીને બાહ્ય ઉમેદવારને તક આપતા સમાજમાં સંતોષ ફેલાયો છે। આ મુદ્દે અખિલ કચ્છ ભીલ સમાજના પ્રમુખ ધનજીભાઈ ભીલના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં એડવોકેટ દિનેશભાઈ ભીલ સહિત અનેક સામાજિક અગ્રણીઓ અને યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તમામે એક સ્વરે આ નિર્ણયને કડક વિરોધ નોંધાવ્યો હતો અને તેને ભીલ સમાજ સાથેનો અન્યાય ગણાવ્યો હતો। સભામાં આગેવાનો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે ભીલ સમાજના હકોને અવગણીને લેવામાં આવેલા આવા નિર્ણયો સહન કરવાની આવે, સાથે જ આવનારા સમયમાં કાયદાકીય લડત લડવાની પણ ચેતવણી આપવામાં આવી છે। ખાસ કરીને ખોટા દાખલા અથવા અન્ય સમાજમાંથી લગ્ન કરીને અનામતનો લાભ લઈ રહેલાઓ સામે કોર્ટમાં જવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે। ભીલ સમાજે ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓને યોગ્ય ઉકેલ નહીં આવે તો ચૂંટણી બાદ પણ મોટા પાયે આંદોલન અને કાર્યક્રમો યોજવામાં આવશે। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। કચ્છ ભીલ સમાજનું કામ દર્શાવેલી અમારા સમાજના આગેવાનો અમારા સમાજના યુવાનો એ મારા તૈયારી આ વિરોધ માટે આવેલી છે અને એ વિરુદ્ધ જે જિલ્લા પંચાયતની સીટનું છે એમાં અમને ટિકિટ નથી મળી અને બહારના આવા લોકોને એમને આપી છે ટિકિટ, એનો અમારે વિરોધ છે પૂરેપૂરો। અને અખિલ કચ્છ ભીલ સમાજના બધા આગેવાનો અને આમ પ્રમુખ હું ધનજીભાઈ કરું છું, એ રીતે મારા ઘરે આવેલ છે અને અમે એમને સપોર્ટ કરવા। નમસ્કાર, જય જોહાર, જય પ્રકૃતિ। મારું નામ દિનેશભાઈ ભીલ, હું એડવોકેટ અને યુવા આગેવાન છું ભીલ સમાજનો। આજે અમે પ્રમુખના અમારા કચ્છ જિલ્લાના પ્રમુખ ભીલ સમાજના ધનજીભાઈ ભીલના ઘરે અમે આજે ચૂંટણીના માહોલને લઈને મળ્યા છીએ કે જેમાં કચ્છ જિલ્લાની અંદર હાલમાં ભીલ સમાજના કચ્છ જિલ્લાના ભીલ સમાજ અનુસૂચિત જનજાતિના પ્રમુખ પદ માટેની સીટમાં જ્યારે અનામત સીટો આવી છે તેમાં અમારી સાથે રાજકીય પક્ષો દ્વારા ક્યાંક ને ક્યાંક ભેદભાવ રાખીને સ્થાનિક લોકોને ભીલ સમાજને સ્થાનિક લોકોને સીટ ના આપીને બારાતુ લોકોને જ્યારે સીટ આપી અને અમારી સાથે કચ્છની ભીલ સમાજ સાથે રાજકીય પક્ષોએ જે અન્યાય કર્યો છે તેને લઈને આજે અમે અમારી સમાજના યુવા આગેવાનો તેમજ આજુબાજુના ગામના તમામ આગેવાનો મળીને આજે એનો અમે વિરોધ નોંધાવી રહ્યા છીએ કે આ રાજકીય પક્ષો જે અમારી સાથે ભેદભાવ કરી રહ્યા છે, જે અમારી સાથે ભારતીય લોકોને બેસાડીને અમારી સીટનો જે હડપ કરી રહ્યા છે, અમારું હક છીનવી રહ્યા છે, જે અમારું સ્વાભિમાન આજે કચ્છની અંદર અમારી ભીલ સમાજની વસ્તી 70 થી 80 હજારની છે, જેની અંદર અમારું મતદાન આશરે 30 થી 35 હજારનું મતદાન થાય છે। તો અમારી ભીલ સમાજની સ્થાનિક ભીલ સમાજને જ્યારે સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે અમારે સીટ ના મળી, અમારી સાથે રાજકીય પક્ષો અન્યાય કરી રહ્યા છે। નામ સ્વરાજ્ય સ્થાનિક ચૂંટણી હોય છે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિકને જ લાભ ના આપીને બહારના બારાતુને લાભ આપવામાં આવે છે, જેનો અમને સખ્ત વિરોધ છે। આવનારા સમયમાં અમે આ મુદ્દાને કોર્ટ સુધી પણ લઈ જશું અને જે પણ બારાતુ ખોટા સર્ટિફિકેટ ઉપર પણ ઉભા છે તો એને અમે કોર્ટમાં પડકારશું। અમારા બિરસા મુંડા ભવનની અંદર આ બાબતે અમે એને જાણ કરશું અને અમારે આગામી લડત સામાજિક રીતે કચ્છ જિલ્લાના તમામ ભીલ સમાજ વતી ઉપર આંદોલન પણ કરશું અને આવનારા ભવિષ્યમાં જો આ અમારી સીટો સ્થાનિક સ્વરાજ્યની સીટો અથવા તો કોઈ પણ સીટ હોય એમાં જો બારાતુ લોકોને બેસાડવામાં આવશે અથવા તો અધર કાસ્ટમાં જે લેડીઝ પેણીને આવી છે એને બેસાડીને અમારો જો હક છીનવામાં આવશે તો અમે હવે બેસી રહેશું નહીં અને આનો અમે પરિણામ એક આવનારી ચૂંટણીમાં અને આ મતદાનમાં અમે કરી બતાવશું। જય જોહાર, જય ભીલ સમાજ।